સોમનાથ મંદિરના પરિસરમાં બાણ સ્તંભ છે, તમે કદાચ જોયો હશે, જેની સાથે એક રહસ્ય જોડાયું છે. આ રહસ્ય વિશે જાણીને તમે પણ બોલી ઉઠશો કે હર હર મહાદેવ, કેમ કે ભગવત કૃપા વિના આ રહસ્ય ઉકેલવું શક્ય નથી. સંસ્કૃત ભાષાના મહાકવિ બાણના ગદ્ય કાવ્ય હર્ષચરિતમાં આ બાણસ્તંભનો ઉલ્લેખ છે. એટલે કે આ સ્તંભ ઓછામાં ઓછો 6ઠ્ઠી સદી જેટલો જૂનો તો છે જ. શક્ય છે કે આ બાણસ્તંભ એના કરતાં પણ વધારે જૂનો હોઈ શકે. સોમનાથ મંદિરને અનેક વખત તોડવામાં આવ્યું અને એનું ફરીથી નિર્માણ પણ કરવામાં આવ્યું. મંદિરની સાથે સાથે બાણસ્તંભનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવતો રહ્યો છે. આ સ્તંભની ઉપર તીર મૂકવામાં આવ્યું છે. આ સ્તંભ પર લખાણ લખવામાં આવ્યું છે કે અસમુદ્રાન દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ, જેનો સીધો અર્થ થાય છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં એક પણ અવરોધ નથી. એટલે કે માર્ગમાં ક્યાંય જમીનનો ટુકડો જ નથી, જે ખરેખર એક આશ્ચર્યજનક છે. એનો સીધો અર્થ એ છે કે એ કાળના લોકોને પણ ખ્યાલ હતો કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે. સાથે જ એ સમયના લોકોને એ વાતનો પણ ખ્યાલ હતો કે પૃથ્વી ગોળ છે. આમ તો આર્યભટ્ટે જ પોતાની કૃતિ આર્યભટ્ટિયમમાં એના વિશે ખુલાસો કરી દીધો હતો. જોકે અમેરિકા અને યુરોપ એના માટે પાયથાગોરસને ક્રેડિટ આપે છે. જોકે એના પહેલાં જ આર્યભટ્ટે કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે. બાણસ્તંભના લખાણથી અચરજ પમાડે એવી બીજી વાત એ છે કે સોમનાથમાં રહીને બાણસ્તંભ તૈયાર કરનારને ખ્યાલ આવ્યો કે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી જમીનનો ટુકડો પણ નથી. આપણે માનવું પડે કે સેંકડો વર્ષ પહેલાં પણ આપણા વિદ્વાનોની પાસે સમગ્ર પૃથ્વી વિશે જાણકારી હતી જ.